इंडियन रेड क्रॉस सोसायटी द्वारा आरोग्य क्षेत्रे नोंधपात्र पहल करवामां आवी छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले दाहोद, डांग, साबरकांठा अने अरवल्ली जिल्लाओं माटे 4 मोबाइल मेडिकल वानने લીલી ઝંડી બતાવીને લોકાર્પણ કર્યો। આ વાન આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડશે અને આ મેડિકલ વાન દ્વારા દર મહિને 10,000 થી વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું આયોજન છે, જેમાં એક વાન દ્વારા દરરોજ 100 જેટલા દર્દીઓને આવરી લેવાશે। આ વાન સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને થેલેસેમિયા જેવા રોગોનું નિદાન, માર્ગદર્શન અને નિવારણ કરશે। આ ઉપરાંત વિનામૂલ્યે દવાઓ અને સારવાર પણ પૂરી પાડવામાં આવશે। દરેક મેડિકલ વાહનો ડોક્ટર, નર્સ તેમજ ફાર્માસિસ્ટ અને મેડિકલ સહાય સાથેની ઉપલબ્ધ રહેશે। હાલમાં આ 6 મેડિકલ વાહનો ડાંગ, દાહોદ, મોડાસા, અરવલ્લી સાબરકાંઠા, રાજકોટ અને અમદાવાદ પ્રોપર અમદાવાદના આજુબાજુના વિસ્તાર માટે પ્રોવાઈડ કરવામાં આવી છે, જે ગરીબમાં ગરીબ લોકોને પોતાના દ્વારે જઈ મેડિકલ સહાય પૂરી પાડશે।